જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓમાં એક ખૂબ જ મહત્વનો કોઈ વિષય હોય તો છે એથિક્સ અને નીતિશાસ્ત્ર. એથિક્સ અને નીતિશાસ્ત્રનું હાલના સમયની પરીક્ષાઓમાં મહત્વ ખૂબ જ વધતું જાય છે. તો એથિક્સ અને નીતિશાસ્ત્રના કોઈ પણ ક્વેશ્ચન્સના આન્સર આપતા પહેલાં અથવા તો એથિક્સ અને નીતિશાસ્ત્રના કેસ સ્ટડીઝના સોલ્યુશન કરતા પહેલાં ખૂબ જ મહત્વની બાબત હોય તો એથિક્સ એટલે શું તે સમજવું છે. એથિક્સ શું છે અને એથિક્સ શું નથી, અને એથિક્સની કોમન બેઝિક થિયરીઝ. જો આટલી વસ્તુઓનો બેઝિક્સ તમને નોલેજ હશે, કન્સેપ્ટ તમારું ક્લિયર હશે, તો એથિક્સના નીતિશાસ્ત્રના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સના આન્સર અથવા તો કોઈ પણ કેસ સ્ટડીઝને તમે ખૂબ જ આરામથી અને સરળતાથી સોલ્વ કરી શકીશો. એથિક્સ એટલે શું? આપણે જનરલી જે જાણીએ છીએ એ જ એથિક્સ. આપણે જાણીએ છીએ કે શું સાચું શું ખોટું તેનો અભ્યાસ એટલે એથિક્સ, એટલે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રની અંદર હ્યુમન કન્ડક્ટ કે કોઈ પણ માનવ વ્યવહાર છે એ માનવ વ્યવહારનો અભ્યાસ કરવામાં આવે છે. એ માનવ વ્યવહારનું ઇવેલ્યુએશન કરીને નક્કી કરવામાં આવે છે કે જે તે માનવ વ્યવહાર કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, નૈતિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, સામાજિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં. અને આ જ આખો જે અભ્યાસ છે એ આ જ આખા અભ્યાસને આપણે એથિક્સ કહીશું. એથિક્સને વધારે સારી રીતે સમજવા માટે એથિક્સ શું નથી જો એ સમજીશું તો થોડી વધારે આપણને કન્સેપ્ટ ક્લેરિટી થશે. એથિક્સ શું નથી? એથિક્સ એટલે લો નહીં. એથિક્સ અને લો ઘણી બધી જગ્યાએ ઓવરલેપ થાય છે. જેમ કે કોઈનું ખૂન કરવું એ કાયદાકીય રીતે ખોટી વસ્તુ છે. સેમ વે એથિક્સની દ્રષ્ટિએ પણ નૈતિક રીતે પણ ખોટી વસ્તુ છે. તો મોટા ભાગની વસ્તુઓ કાયદાકીય રીતે અને એથિક્સની રીતે, નીતિશાસ્ત્રની રીતે ઓવરલેપ થાય છે. પરંતુ એથિક્સ એટલે કાયદો નહીં. જેમ કે ઘણા કાયદાઓ છે એ દરેક દેશની અંદર અલગ હોય છે. જેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો તે વસ્તુ નોર્થ કોરિયાની અંદર ઇલીગલ છે. તો ધેટ ડઝન્ટ મીન કે પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એથિક્સની દ્રષ્ટિએ પણ ખોટું છે. વિમેનને કાર ચલાવવી એ સાઉદી અરેબિયન કન્ટ્રીઝની અંદર કાયદાકીય રીતે ખોટી વસ્તુ છે, પરંતુ નીતિશાસ્ત્રની રીતે તો ખોટી વસ્તુ નથી. એમ હંમેશા દરેકે દરેક વસ્તુ જે કાયદાકીય રીતે ખોટી હોય એ એથિક્સની દ્રષ્ટિએ ખોટું હોય તેવું જરૂરી નથી. જેમ કે ભારતની અંદર ગે મેરેજ એ અત્યારે કાયદાકીય રીતે બેન છે, રિસ્ટ્રિક્ટેડ છે, ખોટી વસ્તુ છે. પરંતુ જરૂરી નથી કે નૈતિક રીતે કોઈ પણ સેમ સેક્સ વાળા બે ઇન્ડિવિજ્યુઅલ પોતાની સાથે એકબીજા સાથે મેરેજ કરે છે તો એ નૈતિક દ્રષ્ટિએ ખોટું નથી. એમની પર્સનલ ચોઇસ છે, એમની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, એમની પર્સનલ સેક્સ્યુઅલ લાઈફ છે અને એમને અધિકાર છે કે પોતાની પર્સનલ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન ડિસાઇડ કરી શકે. જો એથિક્સ અને કાયદો બંને સમાન હોત તો બીજું ઉલટી રીતે જોઈએ. ઘણી વસ્તુ અનએથિકલ છે પરંતુ એ બધી જ વસ્તુઓ ઇલીગલ છે એવું જરૂરી નથી. જેમ કે ખોટું બોલવું અનએથિકલ છે, પરંતુ એવું કોઈ આઈપીસીમાં ઇન્ડિયન પિનલ કોડની અંદર કોઈ પ્રોવિઝન નથી કે પછી ખોટું બોલવું તો XYZ કલમ લાગુ પડે. જો એવું હોત તો આપણે બધા જ અત્યારે જેલના સળિયાની પાછળ હોત. બીજું, એથિક્સ અને મોરાલિટી. ઘણીવાર આ બંને ટર્મ્સને એક અને સિમિલર ગણી લેવામાં આવે છે. મોરાલિટી અને એથિક્સ આ બંનેમાં સૌથી મોટો ફરક હોય તો સૌથી મોટો ફરક છે કે મોરાલિટી ઇન્ડિવિજ્યુઅલ હોય. મારા પોતાના પર્સનલ મોરલ્સ હોય, મારા પોતાના અમુક પર્સનલ થિયરીઝ હોય કે આ વસ્તુ સાચી છે ખોટી છે. એ જરૂરી નથી કે એ જ વસ્તુ સમાજ સાથે મેચ થતી હોય. તો સેમ વસ્તુ એથિક્સ એટલે સામાજિક નોર્મ્સ છે અને મોરાલિટી એ પર્સનલ અને ઇન્ડિવિજ્યુઅલ નોર્મ્સ છે. આનું વધારે સારું સરળ એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો આપણે સમજીશું રાજારામ મોહન રાયનું એક્ઝામ્પલ. જે તે સમયે સમાજના એથિક્સની દ્રષ્ટિએ સતી પ્રથા, બાળ લગ્ન એ બધી જ વસ્તુઓ નૈતિક દ્રષ્ટિએ પણ સાચી હતી, કારણ કે ધર્મમાં એવું કહ્યું છે એ બધા પ્રમાણે પીપલ બ્લાઇન્ડલી ફોલો કરતા જે તે સમયના લોકો. પરંતુ એ વસ્તુને આપણે મોરાલિટી નહીં કહીએ, એ વસ્તુને આપણે જે તે સમાજના એથિક્સ કહીશું, જે તે સમાજનું નીતિ છે. પરંતુ એ સમયે રાજારામ મોહન રાય નામના એક વ્યક્તિ થઈ ગયા જેમના પર્સનલ મોરલ્સ, એમની પર્સનલ નૈતિકતા અલગ હતી. એમની પર્સનલ નૈતિકતા મુજબ વિધવા વિવાહ પરમિટેડ છે, એમની પર્સનલ નૈતિકતા મુજબ બાળ લગ્ન ખોટા છે, એમની પર્સનલ નૈતિકતા મુજબ સતી પ્રથા એ અનૈતિક વસ્તુ છે, અનએથિકલ થિંગ્સ છે. એથિક્સ અને મોરાલિટીનો ડિફરન્સ ઘણીવાર યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં ઉદાહરણ સહિત પૂછાઈ ગયેલો છે. એટલે ફરીથી તમને વાત કરું, આજે આપણે જે પણ કોઈ વસ્તુ બેઝિક્સ એથિક્સ સમજીશું
એના એક્ઝામ્પલ સહિત તમારે સમજવું જરૂરી છે. ઘણીવાર પરીક્ષામાં સીધા ક્વેશ્ચન્સ પૂછાય છે અથવા તો કેસ સ્ટડીઝના ક્વેશ્ચન્સમાં તમારે એક્ઝામ્પલ સહિત એક્સપ્લેન કરવા માટે કામ આવશે. એથિક્સ અને કલ્ચરલ નોર્મ્સ આ બંને પણ ડિફરન્ટ છે. જે તે સોસાયટીના જે તે કન્ટ્રીના કલ્ચરલ નોર્મ્સ ડિફરન્ટ હોય છે. જેમ કે જાપાનના કલ્ચરલ નોર્મ મુજબ એવું છે, જો કોઈ સમુરાઈ યુદ્ધની અંદર હારી જાય તો એ સમુરાઈ પોતાની સોસાયટીમાં પોતાની ફેમિલી જોડે પાછો નથી જતો. એ સમુરાઈ ઓનર કિલિંગ, ઓનર એટલે પોતાના સ્વાભિમાન ખાતર સુસાઇડ કરવાનું પસંદ કરે છે. સેમ વેસ્ટર્ન સોસાયટીમાં આવો કન્સેપ્ટ નથી. વેસ્ટર્ન સોસાયટીની અંદર કોઈ સૈનિક હારી જાય તો એ સૈનિક એ સુસાઇડ કરવાની જગ્યાએ પોતે વધારે સ્ટ્રોંગ બનીને બાઉન્સ બેક કરે છે. તો નૈતિક દ્રષ્ટિએ અને કલ્ચરલ નોર્મ્સ બંને ડિફરન્ટ હોઈ શકે. જાપાનની અંદર જો કોઈ સમુરાઈ પોતાના સોસાયટીમાં પાછો આવે છે તો એ નૈતિક દ્રષ્ટિએ ખોટી વસ્તુ છે. તો સેમ વસ્તુ અમેરિકન સોસાયટીમાં એ વસ્તુ ના જરૂરી હોય. તો એવી રીતે કલ્ચરલ નોર્મ્સ, એથિક્સ ડિફરન્ટ છે. રિલિજન, મોટા ભાગે એથિક્સની શરૂઆત રિલિજનમાંથી જ થતી હોય છે. દરેકે દરેક એથિકલ કન્સેપ્ટ મોટે ભાગે રિલિજનમાંથી જ ઉદ્ભવ થાય છે. અને મોટા ભાગના રિલિજન શું સાચું શું ખોટું, એથિક્સની દ્રષ્ટિએ શું સારું શું ખરાબ, એ બધા જ પ્રકારની ટિપ્સ, એ બધા જ પ્રકારના સજેશન્સ આપતા હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે રિલિજન એ જ એથિક્સ. જે કોઈ પણ પર્સન રિલિજિયસ છે એ જ પર્સન એથિકલ છે. ઘણા બધા લોકો એવા છે કે જે રિલિજિયસ નથી, એથિસ્ટ છે, જે કોઈ ધર્મમાં બિલીવ નથી કરતા, તેમ છતાં પણ એ બધા જ વ્યક્તિઓ નૈતિક વ્યક્તિઓ હોય છે. એથિક્સના ઘણા બધા રૂલ્સનું પાલન કરતા હોય છે. તો હવે આપણે આગળ જોઈશું એથિક્સની થિયરીઝ. અને એથિક્સની થિયરીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમારે કોઈ પણ એથિક્સના કેસ સ્ટડીના સોલ્યુશન માટે એથિક્સની દરેકે દરેક થિયરી ખૂબ જ મહત્વની છે. આપણે જ્યારે સિવિલ સર્વિસમાં હોઈશું, આપણે જ્યારે ગવર્મેન્ટમાં હોઈશું, જ્યારે આપણી સામે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થશે, તો આ દરેક પરિસ્થિતિની અંદર એથિક્સની થિયરીઝનો ઉપયોગ કરીને જ આપણે એનું સોલ્યુશન કરવાનું છે. એથિક્સની મૂળ 3 થિયરીઓ છે. એક વર્ચ્યુ એથિક્સ કે જે સદગુણો આધારિત છે. સદગુણોના આધારે નક્કી થશે કે કોઈ પણ કાર્ય સારું છે કે ખરાબ છે. બીજું છે કન્ડક્ટ એથિક્સ કે જે કોઈ પણ વ્યક્તિના કન્ડક્ટ, બિહેવિયર, એના વર્તનના આધારે, વર્તણૂકના આધારે નક્કી થશે કે એ કાર્ય એથિક્સની દ્રષ્ટિએ સારું છે કે ખોટું છે. અને લાસ્ટ છે જે રિસેન્ટ કન્સેપ્ટ છે, રાઇટ બેઝ એથિક્સ. આ દરેકે દરેક 3 પ્રકારને આપણે ઇન ડેપ્થ થોડા ઉદાહરણ જોઈ સહિત સમજીશું. વર્ચ્યુ એથિક્સ એ બહુ જ જૂનો કન્સેપ્ટ છે. દરેકે દરેક રિલિજનની અંદર અમુક સદગુણો આપેલા હોય છે. જો એ સદગુણોના અંતર્ગત કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ કાર્ય સાચું છે, એ કાર્ય સારું છે, કારણ કે આ સદગુણો ભગવાને બનાવેલા છે, ઈશ્વરે બનાવેલા છે. આવી રીતે એન્શિયન્ટ ટાઈમના ઇન્ડિયાના જેટલા પણ ફિલોસોફર છે, ઇન્ડિયાની પણ જેટલી ફિલોસોફિકલ સ્કૂલ છે અને વેસ્ટર્ન જેટલા ફિલોસોફર છે, એ આ વસ્તુમાં બિલીવ કરતા. એટલે વર્ચ્યુ એથિક્સ એ જે તે સમયનો જૂનો કન્સેપ્ટ છે. વર્ચ્યુ એથિક્સમાં પ્લેટો એમણે સૌથી પહેલા 4 એથિકલ વર્ચ્યુઝ આપેલા, 4 એવા સદગુણો કે જો એ 4 સદગુણા અંતર્ગત કોઈ પણ કાર્ય કર્યું હોય તો એ કાર્ય સારું છે, એ કાર્ય સાચું છે. 4માં છે એક વિઝડમ, પછી કરેજ, ટેમ્પરન્સ અને જસ્ટિસ. ચલો આપણે એનું એક એક્ઝામ્પલ દઈ સહિત સમજીશું કે આની પોઝિટિવનેસ અને નેગેટિવનેસ શું છે. ફોર એક્ઝામ્પલ કરેજ. પ્લેટો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કરેજ, હિંમત રાખવી એક સદગુણ છે. તો કરેજના અંતર્ગત આપણે જે પણ કોઈ કાર્ય કર્યું હોય તો એ દરેકે દરેક કાર્ય સારા છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કરેજના અંતર્ગત કોઈ બીજા વ્યક્તિને વધારે રીતે નુકસાન પહોંચાડી દેતો, કોઈ પણ વ્યક્તિની સજા છે, ગુનો છે, એ ગુના કરતાં એને વધારે સજા આપી દેતો, તો એ વસ્તુ ખોટું થાય. તો પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલે પ્લેટોની આ ભૂલ સુધારી. એરિસ્ટોટલે વર્ચ્યુ એથિક્સની જ વાત કરી છે કે અમુક વર્ચ્યુ સારા છે, એ વર્ચ્યુના અંતર્ગત કરેલું કાર્ય પણ શ્રેષ્ઠ, પરંતુ એ વર્ચ્યુને રેશનલાઇઝ કરવાની જરૂર છે. રેશનલાઇઝ મતલબ એમણે જે થિયરી આપી એનું નામ છે ગોલ્ડન મીન. ગોલ્ડન મીન એટલે આપણા બુદ્ધના મધ્યમ માર્ગ જેવું જ છે. એ બંનેને આપણે પેરેલલ સમજીશું. એરિસ્ટોટલના કહેવા પ્રમાણે જેટલા પણ વર્ચ્યુઝ છે, જો એ વર્ચ્યુઝને કોઈ પણ એક્સ્ટ્રીમ એન્ડ સુધી લઈ જવામાં આવે તો એ બંને વસ્તુ નેગેટિવ છે, એ બંને વસ્તુ એથિક્સની દ્રષ્ટિએ ખોટી છે. જેમ કે કરેજ, જો કોઈ વ્યક્તિમાં કરેજ, હિંમત એનો સંપૂર્ણ અભાવ છે તો એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ કાયર છે, તો એ નેગેટિવ વસ્તુ થઈ.
હવે જો કોઈ વ્યક્તિમાં કરેજ વધારે પડતી છે અથવા તો કોઈ સિચ્યુએશન પરિસ્થિતિમાં કરેજનો વધારે પડતો ઉપયોગ કરીને વર્તન કર્યું છે એ વ્યક્તિએ, તો પછી એ વ્યક્તિ વધારે હિંસક બની જશે અને એ પણ ખોટી વસ્તુ છે. એટલે જેટલા પણ સદગુણો છે એ દરેકે દરેક સદગુણો માટે ગોલ્ડન મીન આપ્યું, અવોઇડ ટુ એક્સ્ટ્રીમિટીઝ, બંને છેડાઓને અવોઇડ કરીને મધ્યમ માર્ગ. સેમ આપણા બુદ્ધે પણ એ જ કીધું છે કે કોઈ પણ વસ્તુની અંદર એક્સ્ટ્રીમ લક્ઝરી પણ નહીં, એક્સ્ટ્રીમ મટીરિયલિસ્ટિક લાઈફ પણ નહીં અને એક્સ્ટ્રીમ એસેટિક પણ નહીં, જે જૈન ધર્મની વાત કરી છે કે દુનિયા સંસારનો ત્યાગ કરી દેવાનો, જે પણ ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દેવાનો. આ બંને એક્સ્ટ્રીમ અવોઇડ કરીને મધ્યમ માર્ગ. તો સેમ મધ્યમ માર્ગ અને ગોલ્ડન મીન. આ વાત થઈ વર્ચ્યુ એથિક્સની. હવે રિસેન્ટ હાલના સમયમાં જે કન્સેપ્ટ છે અને આપણા માટે મુખ્ય ઇમ્પોર્ટન્ટ, સિવિલ સર્વિસ માટે, આપણી કેસ સ્ટડીઝના ક્વેશ્ચન્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય તો કંડક્ટ એથિક્સ. કંડક્ટ એથિક્સના મુખ્યત્વે બે પ્રકાર છે. કંડક્ટ એટલે આપણા વર્તન આધારિત એથિક્સ. આપણા વર્તન ઉપરથી નક્કી થશે કે એ કાર્ય સાચું છે કે ખોટું છે. સૌથી પહેલું છે ટીલિયોલોજિકલ. ટીલિયો એટલે અંત, ટીલિયો એટલે કોઈ પણ વસ્તુનો હેતુ, કોઈ પણ વસ્તુનું પરિણામ. તો ટીલિયોલોજિકલને બીજી ભાષામાં કહેવાશે હેતુવાદ અથવા તો પરિણામ સાપેક્ષવાદ, કે આ એથિકલ થિયરી પરિણામ ઉપર આધાર રાખે છે. બીજી છે ડિયોન્ટોલોજિકલ. ડિયોન્ટોલોજિકલ એટલે જે પરિણામ ઉપર આધાર નથી રાખતી, એ પરિણામને, એ હેતુને મેળવવા માટેના રસ્તા ઉપર આધાર રાખે છે. તો એને કહીશું પરિણામ નિરપેક્ષવાદ, જે પરિણામ ઉપર આધાર નથી રાખતી. આ બંને થિયરીને આપણે એક્ઝામ્પલ સહિત સમજીશું. ટીલિયોલોજિકલ થિયરી આપણે જેમ ડેફિનેશન સમજીએ પ્રમાણે આ થિયરી એવું કહેવા માંગે છે કે જો કોઈ પણ કાર્યનો અંત સારો, એન્ડ સારું, તો પછી એ કાર્ય શ્રેષ્ઠ, એ કાર્ય બેસ્ટ. એ ભલે એને કાર્યને પૂરો કરવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો પસંદ કરવામાં આવ્યો હોય. ડિયોન્ટોલોજિકલ એવું કહે છે કે જો કોઈ પણ કાર્યનો હેતુ ભલે ગમે તેટલો સારો હોય, પરંતુ એ હેતુ પરથી નક્કી નથી થતું કે એ કાર્ય એથિક્સની દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે. એ હેતુને પૂરો કરવા માટે જે માર્ગ અપનાવવામાં આવ્યો છે એ માર્ગ ઉપર આધાર રાખે છે કે એ કાર્ય સાચું છે કે ખોટું છે. તો ડિયોન્ટોલોજિકલને બીજી ભાષામાં આપણે જે ગીતામાં કહ્યું છે કર્મનો સિદ્ધાંત, જે ગાંધીજીએ આપણને ફોલો કર્યું છે, કે ગાંધીજી એવું કહે છે કે માત્ર અને માત્ર એનું એન્ડ નથી જોવાનું, એ એન્ડ, એ ગોલ પૂરો કરવા માટે જે રસ્તો પસંદ કર્યો છે એ રસ્તો પણ સાચો હોવો જોઈએ. જેમ કે ગાંધીજીની થિયરી છે સાધન અને સાધ્ય બંનેની શુદ્ધિ. સાધ્ય એટલે આપણો ગોલ, અને એ ગોલ મેળવવા માટે જે પણ સાધન છે એ સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. આ ત્રણ થિયરી ટીલિયોલોજિકલની છે, યુટિલિટેરિયનિઝમ, હેડોનિઝમ અને ઇગોઇઝમ. પરંતુ આ સમજતા પહેલા આપણે એક સરસ એક્ઝામ્પલ સાથે હજી વધારે ટીલિયોલોજિકલ અને ડિયોન્ટોલોજિકલને ઇનડેપ્થ અને ડિટેલમાં સમજી લઈએ. આ બંને એક્ઝામ્પલ સમજવા માટે હું તમને એક સિચ્યુએશનમાં મૂકીશ. તમે પોતે જ એ સિચ્યુએશનનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. સપોઝ તમે કોઈ એક બ્રિજ ઉપર ઊભા છો. હવે આ બ્રિજની નીચે એક રેલવે ટ્રેક જાય છે. બ્રિજ ઉપર ઊભા ઊભા તમે જુઓ છો કે રેલવે ટ્રેકના કોઈ એક છેડે 5 મજૂરો કામ કરી રહ્યા છે, રેલવે ટ્રેકનું સમારકામ. હવે રેલવે ટ્રેક ઉપર દૂરથી એક ટ્રોલી આવે છે. એ ટ્રોલીનો ડ્રાઈવર કોઈ બેઠો છે. તમે ડ્રાઈવરના એક્સપ્રેશન પરથી સમજી જાઓ છો કે ટ્રોલીની બ્રેક ફેલ થઈ ગઈ છે. એ ટ્રોલીની બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે આ સિચ્યુએશનની અંદર તમારી પાસે બે ઓપ્શન છે. સૌથી પહેલો ઓપ્શન તમારી પાસે એવો છે કે તમે એ ટ્રોલીને સીધી જવા દેશો, 5 માણસ જોડે અથડાઈ જશે, એ 5 માણસ મળી જશે. સડનલી તમને ખ્યાલ આવ્યો કે સાઈડમાં એક બીજો ટ્રેક જાય છે. એ સાઈડમાં બીજા ટ્રેક ઉપર અંત ઉપર કોઈ એક જ માણસ કામ કરી રહ્યો છે. ટ્રોલીનું હેન્ડલ ચાલી રહ્યું છે, તમે સેજ હેન્ડલ ફેરવશો, એક માણસ મરી જશે. આ બે ઓપ્શન છે તમારી પાસે. હવે તમે બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ઓબ્વિયસલી આપણે એક જ ઓપ્શન સિલેક્ટ કરીએ કે ટ્રોલીનું હેન્ડલ ફેરવી નાખશું, બીજા ટ્રેક પર ટ્રોલીને લઈ જઈશું, એક માણસને મરવા દઈશું. શા માટે? કારણ કે આપણે ટીલિયોલોજિકલ થિયરીને ફોલો કરી. આમાં કોઈ પણ માણસને મારવું એ ગુનો છે, પરંતુ અહીંયા અંત સારો છે. અંતની અંદર એવું થાય છે કે 5 માણસનો જીવ બચે છે અને એક માણસ મરી જાય છે. તો એના લીધે આપણે એવું વિચારીશું કે અંત, હેતુ એનો સારો છે, પરિણામ એનું સારું છે, એટલા માટે આ કાર્ય પણ સારું છે.
હવે આપણે આ જ એક્ઝામ્પલને જરાક સ્લાઇટલી અન્ય રીતે સમજીશું. આ સિચ્યુએશન, રેલવે ટ્રેક છે, ટ્રેક પર 5 માણસો કામ કરી રહ્યા છે, ટ્રેક ઉપર એક ટ્રોલી જઈ રહી છે, પરંતુ હવે તમે ટ્રોલીના ડ્રાઈવર નથી, હવે તમે બ્રિજ ઉપર ઊભા છો. હવે જો તમે બ્રિજ ઉપર ઊભા છો અને બ્રિજ ઉપર ઊભા તમે આ સિચ્યુએશન જોઈ રહ્યા છો કે આવી રીતે ટ્રોલી જાય છે, 5 મિનિટમાં એ ટ્રોલી 5 માણસો સાથે અથડાઈ જશે, 5 માણસો મરી જશે. હવે તમારી પાસે એ ડ્રાઈવર પાસે એ ઓપ્શન નથી કે સાઈડ ટ્રેક છે, પણ તમે બ્રિજ પર ઊભા છો, તમારી પાસે એક ઓપ્શન છે. તમે જેમ આ વસ્તુ જોઈ રહ્યા છો બ્રિજ નીચે, એમ આ જ વસ્તુ તમારી બાજુમાં બ્રિજ પર ઊભા એક જાડિયો માણસ જોઈ રહ્યો છે. તમારી પાસે એવો ઓપ્શન છે, તમે એ જાડિયા માણસને ધીમેકથી ધક્કો મારો, જાડિયો માણસ નીચે રેલવે ટ્રેક ઉપર પડશે, ટ્રોલી જાડિયા માણસ જોડે અથડાઈ જશે, જાડિયો માણસ મરી જશે, 5 માણસોનો જીવ બચી જશે. શું હવે તમે જાડિયા માણસને ધક્કો મારશો? જે લોકોએ પહેલા એવો જવાબ આપ્યો હતો કે હું હેન્ડલ ફેરવીને એક માણસને મારીશ 5ને બચાવવા, એમાંના મોટા ભાગના લોકો હવે આ જાડિયા માણસને ધક્કો મારવા માટે રાજી નહીં થાય. સેમ પરિણામ તો એક જ છે, એક માણસ મરે છે, 5નો જીવ બચે છે, પરંતુ આની અંદર તમે કોઈ વ્યક્તિનો જીવ લઈ રહ્યા છો. એનો મતલબ કે ધક્કો મારવાની પ્રોસેસ, એ પ્રોસેસ એકચ્યુઅલી ઇનહેરન્ટલી રોંગ છે. તો બસ આ થિયરી છે ડિયોન્ટોલોજીકલ. એ કાર્ય, એ હેતુ મેળવવાનો રસ્તો જ ખરાબ છે, એટલા માટે એ કાર્ય ખરાબ છે. તો આ વસ્તુ આપણને ગાંધીજીએ કહી છે, આ વસ્તુ આપણને ગીતામાં કહી છે. આ 3 એક્ઝામ્પલ આપણે સમજીએ પહેલા આનું થોડું એક એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે આઝાદીની લડતમાં, આઝાદીની લડતની અંદર આપણને ખબર છે કે આઝાદી મેળવવી, સેલ્ફ રૂલ, સેલ્ફ ગવર્નન્સ એ નોબેલ હેતુ છે. કારણ કે અંગ્રેજોની જે પણ દબાયેલા કચડાયેલી પ્રજા હતી એને અંગ્રેજોના જુલમમાંથી છૂટી કરવાની હતી, મુક્ત કરવાની હતી, આઝાદ કરવાની હતી. તો એ આપણો ગોલ, હેતુ સારો છે. એ ગોલ અને હેતુ સારો પૂરો કરવા માટે આપણે હિંસક પ્રવૃત્તિઓ પણ અપનાવી શક્યા હતા. જેમ કે સુભાષચંદ્ર બોઝ એ થિયરી ફોલો કરવાની વાત કરતા હતા, બીજા નાના મોટા આપણા ક્રાંતિકારીઓ પણ એ જ વસ્તુની વાત કરતા હતા કે આપણો ગોલ સારો છે, મતલબ ટેલિયોલોજીકલ થિયરી, કે અંત સારો છે, હેતુ સારો છે, તો એને માટે ભલે આપણે કોઈ પણ માર્ગ અપનાવીએ, એ કાર્ય એથિકની દ્રષ્ટિએ સાચું. પરંતુ ગાંધીજીનું કહેવું એવું હતું કે ભલે આપણો માર્ગ, ભલે આપણો રસ્તો સારો, ભલે આપણું અંત સારો છે, ભલે આપણો હેતુ સારો છે, પણ એનો પૂરો કરવા માટેનો માર્ગ અને રસ્તો પણ સારો હોવો જોઈએ. આઝાદી હિંસક રસ્તે ના મળવી જોઈએ. એટલા માટે ગાંધીજી ડિયોન્ટોલોજીને ફોલો કરતા હતા. હવે ટેલિયોલોજીના એક્ઝામ્પલ જોઈશું. ટેલિયોલોજીના 3 એક્ઝામ્પલ છે. એમાં સૌથી મુખ્ય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે ગવર્નન્સની અંદર યુઝ થાય છે, યુટિલિટેરિયાનિઝમ. યુટિલિટેરિયાનિઝમ મતલબ ઉપયોગિતાવાદ. એને એક સરળ એક જ સેન્ટેન્સમાં જો યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખી શકાય. મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ. સૌથી વધારે લોકોનું સૌથી વધારે ભલું થાય તો તેને ઉપયોગિતાવાદ કહેવાશે. આ ઉપયોગિતાવાદ મુજબ એવું કહેવામાં આવે છે કે ગવર્નન્સની થિયરીની અંદર ક્યારેય સરકાર બધા જ લોકોનું ભલું ના કરી શકે. જેમ કે આપણને ખ્યાલ છે આ યુટિલિટેરિયનિઝમ વાળી થિયરીનો ઉપયોગ નર્મદા ડેમ બનાવવા માટે થયો હતો. જ્યારે પણ નર્મદા ડેમની વાત ડિસ્કશન થવાની હતી તો એ સમયે આપણને બધાને ખ્યાલ છે હજારો લાખો એકર જમીન પાણીની અંદર સબમર્જ થઈ જવાની હતી. ઘણા બધા ગામડાઓ, એ ગામડાઓમાં રહેતી પ્રજા, ટ્રાઇબલ લોકો, એ બધાને રિહેબિલિટેટ કરવાના હતા. એ બધા જ લોકોને જોબ અને જગ્યા આપવાની હતી. એ સાથે હજારો એકર જંગલનો નાશ થવાનો હતો. આ ઘણું બધું નુકસાન થવાનું હતું. પરંતુ એ નુકસાનની સાથે 1000 લોકોનું જો નુકસાન થતું હોય તો લાખ અને કરોડ લોકોનો ફાયદો થતો હતો. એટલા જ લોકોને પીવાનું પાણી મળતું હતું. એનાથી વધારે લોકોને ખેતરમાં પાણી મળશે, વધારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે, તો હજારો લોકોના ઘરમાં, હજારો લોકોના જીવનમાં રોશની આવશે. તો જ્યારે ગુજરાત હાઈકોર્ટે ડિસિઝન આપ્યું ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ યુટિલિટેરિયાનિઝમ થિયરી મુજબ એવું ડિસિઝન આપ્યું કે આટલા 1000 લોકોને રિહેબિલિટેટ કરવા પડશે, આટલા 1000 એકર જંગલનો નાશ થશે, પરંતુ સામે લાખો કરોડો લોકોને પીવાનું પાણી મળે છે, ઇલેક્ટ્રિસિટી મળે છે, ખેતરમાં પાણી મળશે, એનાથી ઇકોનોમીને આટલો મોટો ફાયદો થશે, હજારો લોકોને રોજગારી મળશે અને એ લોકોની લાઈફ વધારે સારી બનશે. તો આ છે યુટિલિટેરિયાનિઝમ થિયરી. પરંતુ યુટિલિટેરિયાનિઝમ થિયરીના ઘણા બધા નુકસાન પણ છે. ઘણા બધા નુકસાન એટલે એક એક્ઝામ્પલ લઈ લઈએ. મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ. જો કોઈ પણ કાર્ય કરવાથી બધા જ લોકો ખુશ થતા હોય તો એ કાર્ય સાચું.
પરંતુ સમજી લો કે નીચે કોઈ એક જગ્યાએ ટોળું છે. હવે એ કોઈ પણ ટોળું કોઈ એક માણસને મારી રહ્યું છે ચોર કરીને, તો એ માણસને મારવાથી, જીવ લેવાથી 99 લોકો ખુશ થાય છે. તો શું આ કાર્ય સાચું? ના, આ કાર્ય ખોટું. એમ યુટિલિટેરિયનિઝમના ઘણા બધા ગેરફાયદા છે. યુટિલિટેરિયનિઝમના મુજબ ઘણીવાર એવું થાય છે કે જે મેજોરિટી પીપલ છે એ મેજોરિટી પીપલનું રૂલ્સ એના રિલેટેડ કાયદા બને છે. માઇનોરિટીના અવાજ એ દબાઈ જાય છે, કારણ કે મેક્સિમમ નંબર ઓફ પીપલની ઈચ્છા પૂરી થવી જોઈએ, તેમાં માઇનોરિટીની ઈચ્છા પૂરી નથી થતી. એટલે હંમેશા યુટિલિટેરિયનિઝમ સાચું નથી હોતું. એટલા માટે નવી થિયરી છે, એ નવી થિયરી છે રૂલ યુટિલિટેરિયનિઝમ. એક્ટ એટલે આપણે જે પણ એક્ટ મુજબ જોઈએ છે એનું સિમ્પલ ઇમ્પ્લિમેન્ટેશન, સિમ્પલ કાર્ય. પરંતુ જો એને રૂલ મતલબ એનો રૂલ્સ રેગ્યુલેશન બનાવી દેવામાં આવે, એને લોંગ ટર્મ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને જોવામાં આવે કે જો આવી રીતે એક મોબ આખું 90 જણા ભેગા થઈને એક માણસને મારી નાખે છે, જો એને આપણે સાચું અને સારું કહી દઈશું તો કાલે સવારે અરાજકતા ફેલાશે. કાલે સવારે અરાજકતા ફેલાશે તો ધીમે ધીમે કરીને લોકો ઘરની બહાર નીકળતા ડરશે, ગુંડાઓનું, બાહુબલીઓનું રાજ થશે, ઇકોનોમીને નુકસાન થશે, ગરીબોને નુકસાન થશે, જે દબાયેલો શોષિત વર્ગ છે, મહિલાઓ છે, એને નુકસાન થશે. તો અલ્ટિમેટલી વધારે લોકોનું નુકસાન થયું તો બસ, તો પછી યુટિલિટેરિયન થિયરી મુજબ એ કાર્ય ખોટું છે. એટલે એક્ટની જગ્યાએ રૂલ યુટિલિટેરિયનિઝમ, એનું લોંગ ટર્મ ઇમ્પેક્ટ આપણે જોવાની છે. બીજું છે હેડોનિઝમ. એ હેડોનિઝમ એટલે આપણી ચારવકા થિયરી. બધા ચારવકા થિયરી વિશે જાણ્યું હશે. ચારવકા થિયરી એટલે દેવું કરો અને ઘી પીવો. હેડોનિઝમની અંદર મેક્સિમમ સેલ્ફ હેપીનેસ. કોઈ પણ માણસ મેક્સિમમ પોતાનો જ વિચાર કરશે, દુનિયાનો વિચાર નહીં કરે. એ અલ્ટ્રુઇઝમનું તદ્દન વિરુદ્ધ છે. અલ્ટ્રુઇઝમ એટલે પોતા પણ દુઃખી થઈને બીજાની હેપીનેસનો વિચાર કરવાનો, અને હેડોનિઝમની અંદર બીજાનું પણ શોષણ ભલે થાય, બીજાનું પણ નુકસાન ભલે થાય, પણ પોતાનું મેક્સિમમ હેપીનેસ થવું જોઈએ. આ પણ ટેલિયોલોજીકલની એક થિયરી છે, કારણ કે એન્ડ સારું, એન્ડ એટલે આપણી ખુશી છે, તો એનો મતલબ એ કાર્ય સારું. પણ ઘણીવાર આપણે આપણી ખુશી માટે જો બીજાને પેઇન કરતા હોઈએ તો એ કાર્ય ખોટું છે. જેમ કે આપણામાંથી જ ઘણા લોકોને હેબિટ છે, રોડ ઉપર જતા હોઈએ અને કૂતરાને પથ્થરો મારી દઈએ. આપણી ખુશી થાય કે આપણે નિશાન ટાંકી દીધું, પરંતુ એ આપણી ખુશી ખોટી છે. તો એને રિફાઇન હેડોનિઝમ કહેવાશે. એવી કોઈ વસ્તુઓ જેથી બીજાની ખુશીને, બીજાના હકને, બીજાના રાઇટને નુકસાન નથી થતું, એ પ્રકારની ખુશીને એથિક્સની દ્રષ્ટિએ સારું કહીશું. તો એ છે રિફાઇન હેડોનિઝમ, અને એનું નામ છે એપિક્યુરેનિઝમ. એપિક્યુરસ નામના એક ફિલોસોફરે આ થિયરી. એપિક્યુરેનિઝમની અંદર એવું કહેવામાં આવે છે કે લોંગ ટર્મ હેપીનેસ જોવાની. લોંગ ટર્મ હેપીનેસ એટલે મને ડ્રિંક કરીને ફોર એક્ઝામ્પલ આનંદ આવે છે, તો હું લોંગ ટર્મ જોઈશ કે ભલે ટેમ્પરરી મને ડ્રિંક કરીને આનંદ આવે છે, ભલે ટેમ્પરરી મને નશો કરીને આનંદ આવે છે, પરંતુ લોંગ ટર્મ એ વસ્તુ મારા માટે જ ખરાબ છે, મારા શરીર માટે જ ખરાબ છે. તો હેડોનિઝમ એવું કહેશે નશો કરો, એપિક્યુરેનિઝમ એવું કહેશે કે રિફાઇન, લોંગ ટર્મ અસર જુઓ, લોંગ ટર્મ મને જ નુકસાન થશે, તો મારા જ સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે, મારા સારા માટે મારે નશો ના કરવો જોઈએ. ઇગોઇઝમ. ઇગોઇઝમ એટલે હેડોઇઝમનું હજી વધારે સારું સ્વરૂપ છે. એમાં મેક્સિમમ સેલ્ફ ઇન્ટરેસ્ટ જોવામાં આવશે, મેક્સિમમ હેપીનેસ નહીં. હેડોનિઝમની અંદર મેક્સિમમ હેપીનેસ જોવામાં આવે છે. જેમ કે મને સૂતા રહેવામાં આનંદ આવે છે, તો હેડોનિઝમ એવું કહેશે ભલે મીટિંગ્સ હોય, ભલે કોઈ પણ કામ હોય, સૂતા રહેવાનું, આનંદ કરવાનું, વાંચવાનું નથી, મોજ કરવાની. ઇગોઇઝમ એવું કહેશે કે ભાઈ સૂતા રહેવામાં ભલે તને આનંદ આવે, પણ તારો સેલ્ફ ઇન્ટરેસ્ટ વધારે શેમાં છે? મારો સેલ્ફ ઇન્ટરેસ્ટ એમાં છે હું ઉઠી જાઉં, હું કામે જાઉં, હું વાંચવા માંડું, મારે એક્ઝામ પાસ કરવાની છે, મારે આઈએએસ બનવાનું છે, મારે ક્લાસ 1 ઓફિસર બનવાનું છે. તો ઇગોઇઝમ મારા સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે મને આળસ તેજીને કામ કરવા માટે કહેશે. કોઈ પણ વ્યક્તિને સારું ફૂડ, સારું ખાવાનું પસંદ છે, હેડોઇઝમ એવું કહેશે કે આનંદ લેવાનો, મેક્સિમમ હેપીનેસ, ખાખા કરો, મોજ કરો. પણ ઇગોઇઝમ એવું કહેશે જો હું વધારે ખાઈશ તો બીમાર પડીશ, મારું 10 દિવસ વાંચવાનું બગડશે, જો હું વધારે ખાઈશ તો મારી હેલ્થને નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. તો ભલે ગમે એટલું ભાવતું, ઇગોઇઝમ એ ખાવાને અવોઇડ કરશે. એટલે હેડોનિઝમ, ઇગોઇઝમ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુટિલિટેરિયનિઝમની થિયરી. અને સેકન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડિઓન્ટોલોજીકલ થિયરી આપણી. હવે થર્ડ પ્રકારની થિયરીઝ એથિક્સમાં મુખ્ય છે રાઇટ બેઝ થિયરી. આ રાઇટ બેઝ થિયરી રિસેન્ટ કન્સેપ્ટ છે. રિસેન્ટ એટલે હાલના સમયની અંદર નવા પ્રકારના રાઇટ્સ છે
એ નવા પ્રકારના રાઇટ્સને એથિક્સની દ્રષ્ટિએ ટ્રુ અને સાચા કહેવામાં આવે છે. જેમ કે 3 પ્રકારના રાઇટ્સ હતા હજી સુધી. સૌથી પહેલા 18મી અને 19મી સદીમાં જ્યારે બધા દેશો ધીમે ધીમે આઝાદ થતા હતા, જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર નવા ફિલોસોફીઝ, નવી થિયરીઝ ઉત્પન્ન થતી હતી, એ સમયે જાગૃતતા આવવાની સાથે નેગેટિવ રાઇટ્સ ક્રિએટ થયા. નેગેટિવ રાઇટ્સ એટલે વોટિંગ રાઇટ્સ માંગતા હતા. પણ એ વોટિંગ રાઇટ્સ કેવા હતા કે જે અમીરો હોય એમના માટે જ હોય, પુરુષો હોય એમના માટે જ હોય, સ્ત્રીઓ માટે નહીં, ગરીબો માટે નહીં, લેબર્સ માટે નહીં, મજૂરો માટે નહીં, વર્કર્સ માટે નહીં. તો એ પ્રથમ પ્રકારના રાઇટ્સ હતા, ફર્સ્ટ જનરેશન રાઇટ્સ. સેકન્ડ જનરેશન રાઇટ્સ રિસેન્ટ છે, આ 20મી સદીની વાત છે. 20મી સદીની અંદર વુમેનના રાઇટ્સની વાત થઈ. 20મી સદીની અંદર બધાના વોટિંગ રાઇટ્સની વાત થઈ. 20મી સદીની અંદર રાઇટ ટુ એજ્યુકેશનની વાત થઈ, રાઇટ ટુ હેલ્થની વાત થઈ. આ બધી જ વસ્તુઓ સેકન્ડ જનરેશન રાઇટ્સ કહેવાશે. અને થર્ડ થિંગ જે કરંટ રિસેન્ટ કન્સેપ્ટ છે, દરેક કન્ટ્રીઝમાં આ પ્રકારના રાઇટ્સની વાત થાય છે. જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ લાઈફ, જેમ કે રાઇટ ટુ ગુડ એન્વાયરમેન્ટ. અત્યારે આપણને ખ્યાલ છે નવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ આવે છે, દિલ્હીમાં પોલ્યુશન થાય છે, તો રાઇટ ટુ લાઈફનો એક સબ પાર્ટ છે રાઇટ ટુ ગુડ બ્રીથ, રાઇટ ટુ ગુડ એન્વાયરમેન્ટ. તો એના અંતર્ગત આ નવો રાઇટ છે. એ નવા રાઇટ મુજબ જો કોઈ વ્યક્તિ પોલ્યુશન ફેલાવે છે, એથિક્સની દ્રષ્ટિએ ખોટું છે. તો આ પ્રકારના નવા રાઇટ્સ ક્રિએટ થઈ રહ્યા છે. આને થર્ડ જનરેશન રાઇટ્સ કહે છે. આપણે જોયું એથિક્સ અને હ્યુમન ઇન્ટરફેસ.